કારણ કે આમાં 25 જણા એવા હશે ને થાકેલા, અને એનું જો દાદા સાંભળી જશે ને એનો પરિવાર શાંતિથી જીવશે ને તો આખો દીનું અમારું આ રાંધેલું લેખે લાગી ગયું હોય. જે ના જરૂર હોય ના આવતા. અને દેવે પરીક્ષા લે છે ભાઈ, એમનામ કોઈના કામ થતા નથી. ઘણી વાર અમે સેવા કરી અમને મૂંઝવણમાં નાખી દે, એવું થોડું જરૂરી. તો અમને નથી સન્માનની અસર કે નથી અપમાનની. અમને જે કામ આપ્યું છે એ અમારા જીવનના અંતિમ શ્વાસ લગીને અમે કરવાના છીએ. સમજાય? એ હોય તમારું મન માને કે હા ભાઈ આ જગ્યામાં દર્શન કર્યા પછી અમે પ્રફુલ્લિત છીએ, અમને કંઈક યોગ્ય દિશા મળી. કારણ કે હું ચોખ્ખું કહું છું કે ઘરે જે તમારું જૂનું છે, જે ધર્મ છે, તમારા ગુરુ મહારાજ છે, તમારા જે કંઈ પરમાત્માને માનો છો એને મૂકીને ક્યારેય અહીં ના આવશો ભાઈ. પહેલાં એને યાદ કરજો, કારણ કે જો તમે એના ના થયા આના હું થશો. એવું ગાંડું ક્યારેય મેં ન શીખવાડ્યું કે તમારી કુળદેવી, તમારા ગુરુ મહારાજ, એનું જે કંઈ ભગવાનનું ધ્યાન કરો છો એ સમય બચે અને પછી તમને અહીં ધક્કો ખાજો. બાકી હું કોઈને નથી કહેતો કે અહીં આટલા મંગળવાર ભરો ને અહીં આટલી અમા ભરો. તમારું મન માને તો મારા મંદિરમાં ક્યાંય તાળું નથી. તમને ટાઈમે ટાઈમે ભોજન ને જે અમારી પાસે વ્યવસ્થા છે એ મળી રહેશે.
અને લીધું જુગાર રમ્યા તો દાદાને પૂછીને નતા રમ્યા આપણે, સમજાય ને? અહીં એટલે થતું હોય ઈશ્વર આપણે જે કાર્ય કરતા હોય એમાં આપણને બળ આપે, માનસિક આપણે તૂટવી નહીં, આપણો પરિવારમાં કજિયો ના થાય, આપણે શાંતિથી જીવી, આર્થિક મુસીબતો ના આવે. પરમાત્મા એટલી મદદ કરતો હોય છે કે કોઈના ઘરે પૈસાના દરડા નથી કરતો ભાઈ. કારણ કે હું પોતે ટિફિન લઈને નોકરી જાઉં છું, સમજાય? તો ભાઈ હું જાય શ્લોકો બોલીને ગામમાં પૈસાનો વરસાદ ના કરું. એટલે જે થતું હોય એ થાય. અને તમારો આત્મા કઈ પીડા, જે કંઈ વ્યાધિ તમે ઈશ્વરના ચરણોમાં સોંપશો તો એ જ કામ કરવાનું, હું નથી કરવાનું. આ ઘણા હું જોઉં બપોર ત્યાંથી મારી સામે આવીને રોતા હતા, તો મારી આગળ રડવાથી તમારું દુઃખ જતું રહેશે એ કહો. તો આ શું થયું? અંધશ્રદ્ધા થઈ ને. માનું છું હું તમને દુઃખ છે, અને અમારેથી જે મદદ થાય તમને ટાઈમે ચા આપી, નાસ્તો આપી, જમાડીએ છીએ. બાકી કામ તો દાદા જ કરે છે ને, હું થોડા કરું છું. હા કે ના? આ કરોડપતિ આવે તો એને યાદ જમવા મોકલ્યો છે ને રસ્તા ઉપર. અને આ તો બધું લાગે, વાતો કરવાથી થાય. આ બધા જે દારૂડિયા બાટલીઓ આવે છે ને, સવારમાં ધાબળા ટોયલેટમાં પડ્યા એમે લાવીને ધોવી છે ભાઈ. એ તો જેના ઘરમાં દારૂડિયા હોય છે ને એને ખબર હશે. તો આ 10,000 દારૂડિયા હાચવી એમે, સમજાય? એટલે કોઈ અંધશ્રદ્ધા ન ફેલાવતા. હા, તમારું મન માનતું હોય, તમારો આત્મા રાજી હોય, બાકી ના એ કે ના ભાડાની સગવડ હોય, કોઈ અહીંયા આવીને બ્લેમ ના કરતા ભાઈ. અને હજુ ધરતી ઉપર બધા અહીંયા જ છે, કોઈ જતું રહ્યું નથી. હવે સમયે જવાબ મળી જાય છે, સમજાય? કારણ કે અહીંયા અમે કોઈના ખીચા કાપવા નથી બેઠા ભાઈ. કોઈની પાસે 5 પૈસા માગવામાં આવ્યા હોય તો કહો, આયા? બપોરથી આવીને તમે ચા નાસ્તો ગમે તમને કોઈ એવો મળ્યો કે લાવો 100 રૂપિયા આપો તો હું બાપુને મળાવી દઉં? કે આ ખોટી પ્રવૃત્તિ નથી. હા, અમારેથી જે થાય છે એ સેવા કરીએ છીએ. તમારી કોઈ આનેથી વધુ મદદ કરતું હોય તમે આ જજો. પછી કોઈ એવી અપેક્ષા રાખે કે ધંધામાં નુકસાન જ્યું છે ને 2 કરોડ લેણું થઈ ગયું છે તો કંઈ દાદા ના ભરતે, એની માટે આપણે મહેનત કરવાની હોય ભાઈ.